નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પેન્શનર્સને 7,500 પેન્શન, મોંઘવારી અને મેડિકલ સુવિધા આપવા માંગણી। EPS 95 અંતર્ગત સાવ નજીવું પેન્શન મળે છે। ભાવનગરમાં રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ દ્વારા મહાસંમેલન યોજાયું। EPS 95 અંતર્ગત પેન્શનર્સને 7,500 પેન્શન અને મોંઘવારી તથા મેડિકલ સુવિધા આપવાની બુલંદ માંગ સાથે ભાવનગરમાં મહાસંમેલન યોજાયું। રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ યુનિટ ભાવનગર જિલ્લા દ્વારા શહેરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે આયોજિત આ મહાસંમેલનમાં સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે સંબોધન કર્યું હતું અને EPS 95ના પેન્શનર્સને મળવા નહીવત પેન્શન થકી તકલીફો અંગેની પીડા વ્યક્ત કરી હતી અને પેન્શનર્સને સન્માનજનક પેન્શન મળે તેવી માંગ કરી હતી। તેમણે 9 વર્ષથી ચાલતા તબક્કાવાર આંદોલન અંગે છણાવટ કરી હતી અને સરકાર EPS 95ના પેન્શનર્સ માટે સહાનુભૂતિપૂર્વક વિચાર યોગ્ય કરે તેવી માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે EPS 95 અંતર્ગત પેન્શનર્સને માસિક ₹200 થી લઈને ₹2,000 સુધીનું પેન્શન મળે છે। આ પેન્શનમાં મોંઘવારીના સમયમાં સાવ નજીવું છે, જેને લઈને ₹7,500 કરવા અને મોંઘવારી તથા મેડિકલ સુવિધા આપવાની માંગ કરાઈ છે। કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે।